જેવી રીતે શિક્ષણમાં અનામત લીધી તેવી રીતે હવે ચૂંટણીમાં પણ અનામત લેવી પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ચૂંટણીમાં પણ અનામતની માંગ કરતા ગરમાયું છે રાજકારણ। સુરતમાં આયોજિત પાટીદાર સમાજની બેઠકમાં ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું। અલ્પેશ કથિરિયાએ શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત આપવાની માંગ કરી। કથિરિયાએ કહ્યું કે જેવી રીતે શિક્ષણમાં અનામત લીધી તેમ હવે ચૂંટણીમાં પણ અનામત લેવી પડશે। સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે। સ્થાનિક ચૂંટણીમાં 27% અનામતનો નિયમ લાગુ થયો છે, પરંતુ ભવિષ્યમાં નિયમનું ખૂબ જ ખરાબ પરિણામ આવશે। દરેક ગામમાં સમાજ એક થવાની જરૂર છે। યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે। યાદ રાખજો, આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે। તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે। 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ચૂંટણીમાં ઈડબ્લ્યુએસને 10% અનામત મુદ્દે સરકારમાં રજૂઆત કરાઈ છે અને હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરાઈ છે। જે રીતે શિક્ષણ અને નોકરીની અંદર ઈડબ્લ્યુએસમાં જે સમાજનો સમાવેશ કર્યો છે, એવા સમાજોને ચૂંટણીની પ્રક્રિયામાં પણ 10% અનામત દાખલ કરી અને એ લોકોને પણ સમન્યાયના સિદ્ધાંત હેઠળ તક મળે, બંધારણીય રીતે સદોય સમાનતાની તકો પ્રાપ્ત થાય, એ માટેનો અમારો પ્રયાસ છે। મહત્વનું છે કે વર્ષ 2026માં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે, જેમાં 27% ઓબીસી અનામતનો અમલ થવાનો છે।